હવે ધોરણ 11 ચેપ્ટર 5 ગતિના નિયમો. આ ચેપ્ટરમાં આપણે ગતિમાં ન્યૂટનની ગતિના 3 નિયમોનો આગળના વિડિયોમાં અભ્યાસ કર્યો કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ. ઉપરાંત આપણે વેગમાન સંરક્ષણનો નિયમ જોયો, બીજો એક બળનો આકાર કોને કહેવાય એ આગળ જોયું. હવે એના ઉદાહરણ છે કે ઉદાહરણ જોઈએ કે ઉદાહરણ 2. તો ઉદાહરણ 2 માં એવું આપેલું છે કે 0.04 કિલોગ્રામ દળ ધરાવતી, એટલે કે m બરાબર 0.04 કિલોગ્રામ દળ ધરાવતી અને 90 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી એક બુલેટ, એટલે કે વેગ છે 90 મીટર પ્રતિ સેકન્ડ ની એક બુલેટ છે. તો લાકડાના બ્લોકમાં પ્રવેશે છે ત્યારે 60 સેન્ટીમીટર અંતર કાપી અને તે અટકી જાય. 60 સેન્ટીમીટર અંતર કાપી અને તે અટકી જાય, એટલે કે 0.6 મીટર અટકી જાય છે. તો આ જે છે એ તેનો શરૂઆતનો વેગ હશે અને અટકી જાય છે એટલે કે એનો અંતિમ વેગ શું થશે? 0 થશે. અંતિમ વેગ 0 થશે. તો આપણે F બળ શોધવાનું છે. હવે F બરાબર ma, F બરાબર ma એટલે m તો આપેલો છે એટલે આપણે પ્રવેગ શોધવો પડશે. તો v આપેલો છે, v0 ખબર છે, x ખબર છે. તો આપણે અચળ પ્રવેગની ગતિ માટેના સમીકરણ v2 v02 બરાબર 2ax પરથી a બરાબર શું થશે? આ તો 0, આ તો શું છે 0, તો v02 ભાગ્યા 2x. તો a બરાબર v0 તો કેટલા છે? 90 નો વર્ગ ભાગ્યા 2 ગુણ્યા 0.6. તો આપણે કેલ્સીનો ઉપયોગ કરીએ તો 90 નો વર્ગ 8100 ભાગ્યા 2 ભાગ્યા 0.6 તો થશે -6750 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આપણે પ્રવેગ બળ શોધવાનું છે. તો પ્રવેગ મળી ગયો તો F બરાબર ma. આ જે શું બતાવે છે માઈનસ, તો એ પ્રતિ પ્રવેગ છે. માઈનસ શું બતાવે છે? પ્રતિ પ્રવેગ લાગે છે. તો F બરાબર ma, તો m છે 0.04 અને આ છે 6750. તો ગુણ્યા 0.04 એટલે કે 270 ન્યૂટન બળ લાગશે. 270 ન્યૂટન બળ લાગશે. તો આ ઉદાહરણ 2 છે. આગળ આપણે ઉદાહરણ 3 જોઈએ. તો ઉદાહરણ 3 માં એવું આપેલું છે કે એક m દળના પદાર્થની ગતિ y બરાબર ut + ½ gt², તો લાગતું બળ શોધો. y બરાબર ut + ½ gt² આપેલું છે. ગતિ એટલે કે સ્થાનાંતર, અંતર આપેલું છે અને આપણે બળ શોધવાનું છે. તો બળ બરાબર ma, F બરાબર ma. તો m દર તો એમ આપેલો છે એટલે m કીધેલું છે. તો આપણે પ્રવેગ શોધવો પડશે. તો આ અંતર આપેલું છે તો આપણે વેગ શોધીએ. તો વેગ એટલે શું થાય? dy/dt એટલે અંતરનો સાપેક્ષે વિકલન. હવે અહીં ધ્યાન રાખો કે વિકલન કરવું છે તો આનું વિકલન તો t ની સાથે જે ગુણાયેલું છે એ આવશે એટલે શું થશે? u + ½ અને 2/2g t² છે તો 2t થઈ જશે. શું થશે? 2t એટલે કે u + 2 ની ગયા એટલે શું થશે? gt. તો આ v બરાબર u + gt મળ્યા. હજુ આપણે પ્રવેગ શોધવાનો છે. તો a બરાબર શું થશે? dv/dt એટલે આનું વિકલન. હવે u નું વિકલન ખબર છે કે t નથી તો u નું અચળ પદ છે એટલે એ શું થશે? 0 થશે, કારણ કે t ની સાપેક્ષે કરવાનું છે. t ની સાપેક્ષે આનું વિકલન કરતા શું થશે? આનું u નું 0. અને અહીં શું થશે? તો t સાથે જે ગુણાયેલું છે એ આવશે એટલે કે g. એટલે પ્રવેગ જે છે એ શું મળશે? g. તો બળ બરાબર F બરાબર ma એટલે કે m અને a એટલે શું મળ્યા છે? g. તો F બરાબર શું થશે? mg એટલે કે આ વજન બળ છે એટલે કે બળ
આનું આ સ્થાનાંતર આપેલું છે એના પરથી આપણે વેગ શોધ્યો, પછી પ્રવેગ શોધ્યો અને પછી બળ શોધ્યું. તો આ રીતે આપણે ઉદાહરણ 2 અને 3 જોયા. આગળ આપણે ઉદાહરણ 4 જોઈએ. તો ઉદાહરણ 4 માં એવી રકમ આપેલી છે કે એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પ્રતિ સેકન્ડ ની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય 12 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય એટલે કે શરૂઆતનો વેગ જે છે એ આપેલો છે 12 મીટર પ્રતિ સેકન્ડ અને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે એટલે એના એ જ રીતથી પાછો ફટકારે છે. તો આવતો વેગ પણ 12 મીટર પ્રતિ સેકન્ડ છે બોલનો અને જતો વેગ પણ 12 મીટર પ્રતિ સેકન્ડ છે. તો આપણે એક ગમે તે પ્લસ લેવા પડશે અને સામે મળે છે એક માઈનસ લેવા પડશે. કાં તો આ માઈનસ લો અને આ પ્લસ લો, ગમે તે એક માઈનસ અને એક પ્લસ લેવા પડશે કારણ કે દિશા વિરુદ્ધ થઈ જાય છે. તો ધારો કે આ માઈનસ લઈએ તો v અંતિમ વેગ એ શું થશે 12 મીટર પ્રતિ સેકન્ડ. બોલનું દળ આપેલું છે 0.15 કિલોગ્રામ એટલે કે m છે 0.15 kg. તો બળનો આઘાત શોધો. શું શોધો? બળનો આઘાત. તો બળનો આઘાત બરાબર શું થાય? વેગમાનમાં થતો ફેરફાર. વેગમાનમાં થતો ફેરફાર. કારણ કે આગળ આપણે જોઈ લીધું છે કે બળનો આઘાત એટલે શું થશે? વેગમાનમાં થતો ફેરફાર. વેગમાનમાં થતો ફેરફાર. તો વેગમાનમાં થતો ફેરફાર એટલે શું થાય? અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન એટલે કે m તો એ છે તો v2 એટલે કે v માઈનસ v0 m v2 માઈનસ m v1 તો m v માઈનસ m v0 તો m આપણે કોમન કાઢીએ તો m કેટલા છે 0.15 v કેટલા છે 12 ઓછા v0 કેટલા છે -12 તો આ શું થઈ જશે 12 ને 12 24 ગુણ્યા 0.15 તો 24 ગુણ્યા 0.15 એટલે કે 3.6 બળનો આઘાત. તો એનો એકમ શું થાય? બળનો આઘાત એટલે બળ ગુણ્યા સમય તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો આ છે ઉદાહરણ 4. આગળ આપણે ઉદાહરણ નંબર 5 જોઈએ. ઉદાહરણ નંબર 5 જોઈએ. તો ઉદાહરણ નંબર 5 માં એક આકૃતિ આપેલી છે કે બે આકૃતિઓ આપેલી છે કે આકૃતિમાં દર્શાવવા મુજબ તો એક આકૃતિ આ રીતે આપેલી છે કે આ જે છે દીવાલ છે કે જતો વેગ u છે અને રિટર્ન પણ u છે એટલે જે વેગથી જાય છે એ જ વેગથી પાછો આવે છે. અને બીજી આકૃતિ એવી આપેલી છે કે જતો એ અહીં 30 અંશના ખૂણે બતાવે છે u તો રિટર્ન પણ 30 અંશના ખૂણે એ રિટર્ન થાય છે. વેગ સમાન છે પણ 30 અંશના આ દીવાલ છે 30 અંશના ખૂણે પાછો આવે છે. હવે આપણે પહેલી આકૃતિમાં જોઈએ તો જતો વેગ અને રિટર્ન વેગ બંને સમાન મળે છે. તો એવું કીધું છે કે બળનો આઘાત શોધો. શું કીધું છે? બળનો આઘાત શોધો. હવે બળનો આઘાત એટલે કે વેગમાનમાં થતો ફેરફાર. તો આપણે આકૃતિ A ને આકૃતિ B છે તો એ આકૃતિ A માટે તો વેગમાનમાં થતો ફેરફાર તો જો અહીં જે છે અહીં જાય છે ત્યાંથી દીવાલથી બોલ પાછો આવે છે તો x અક્ષ પર જ જાય છે. શું થાય છે? x અક્ષ પર જ જાય છે. તો px એટલે કે વેગમાન શરૂઆતનો પ્રારંભિક px છે એટલે કે પ્રારંભિક વેગમાન લખીએ આપણે તો શું થશે? mu અને અંતિમ એ પણ સામે આવે છે પણ શું થશે? -mu. શું થશે? -mu. આ x ઘટક થશે.
x ઘટકના એ જ રીતે y ઘટકના લખીએ y ઘટકના તો y ઘટકમાં તો છે જ એટલે પ્રારંભિક અને અંતિમ એ બંને કેવા થશે 0 થશે આ જે છે એ x ઘટકના જ આપેલા છે અહીંથી બોલ અહીં અથડાય અને પાછો આવે છે તો x ઘટકમાં જ પાછો આવે છે તો ખાલી પ્રારંભિક mu રાખીએ તો અંતિમ mu થાય કે પ્રારંભિક આપણે mu રાખીએ તો આ mu થશે એ આ જો માઈનસ કરી લો આ પ્લસ થશે કોઈ ફરક નહીં તો વેગમાનમાં બળનો આકાર તો mu માઈનસ mu એટલે માઈનસ mu એટલે અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન એટલે શું થશે -2mu શું થશે -2mu હવે આપણે બીજી આકૃતિ માટે જોઈએ તો b માટે આકૃતિ બીજા માટે તો જુઓ કે અહીં જે છે એ x અને y બંને અક્ષ પર આપેલા છે x અને y બંને અક્ષ પર આપેલા છે તો આપણે x ઘટક માટે પ્રારંભિક લઈએ તો પ્રારંભિક શું થશે x ઘટક માટે એટલે cos થશે શું થશે cos થીટા થશે એટલે cos 30 તો જતા છે શું છે જતા છે એટલે આમ જાય છે એટલે કે ચોથા ચરણમાં આવે છે કે આ જે છે એ x અક્ષ પર પોઝિટિવ તરફ જાય છે x અક્ષ આ સાઈડ છે એટલે a પણ શું થાય છે પોઝિટિવ તરફ થાય છે એટલે શું થશે mu cos 30 અને અંતિમ તો અંતિમ શું છે કે એ આમ આવે છે તો x ઘટક આમ જાય અને આ જે આવે છે શેમાં આવે છે માઈનસ માં એટલે કે આ ત્રીજા ચરણમાં આવે છે ત્રીજા ચરણમાં cos માઈનસ હોય કે એ રીતે યાદ રાખો કે પછી x ઘટક આમ છે અને આ આવે છે માઈનસ તરફ એટલે અંતિમ શું થશે mu cos 30 તો હવે y ઘટક લઈએ કે આનો વેગમાનમાં થતો ફેરફાર કે બળનો આઘાત x અક્ષનો બળનો આઘાત x અક્ષનો ખાલી લઈએ તો શું થાય mu cos 30 mu cos 30 તો શું થશે -2mu cos 30 હવે આપણે y ઘટક લઈએ તો y ઘટકમાં પ્રારંભિક જે છે એ આમ આવે છે એટલે કે y અક્ષ ઉપર જાય અને આ જે છે એ નીચે તરફ આવે કે પછી ચોથા ચરણમાં જાય છે ચોથા ચરણમાં સાઇન નેગેટિવ હોય કે પછી આ y અક્ષ ઉપર જાય છે જ્યારે આ જે છે એ ક્યાં આવે છે નીચે તરફ આવે છે તો એ કેવા થશે માઈનસ થશે તો પ્રારંભિક એ કેવા થશે mu sin 30 અને અંતિમ તો અંતિમ પર જો y અક્ષ ઉપર જાય છે અને આ આમ આવે છે તો એ પણ નીચે આવે છે ઉપર y અક્ષ ઉપર જાય છે જ્યારે આ કેવું આવે છે નીચે આવે છે તો પણ એમાં પણ શું થશે mu sin 30 તો બળનો આઘાત શું થશે mu sin 30 માઈનસ આ માઈનસ એટલે પ્લસ થઈ જાય mu sin 30 એટલે શું થઈ જશે 0 તો x ઘટક બળનો આઘાત x ઘટક માટે કેટલું મળે છે -2mu cos 30 અને અહીં શું મળે છે બળનો આઘાત y અક્ષ પર 0 હવે શું પૂછ્યું છે કે બંનેના માનનો ગુણોત્તર શોધો શું કીધું છે બંનેના માનનો ગુણોત્તર શોધો તો જુઓ અહીં x ને y તો આમાં x ઘટકનો મળે છે -2mu y ઘટકમાં તો 0 મળે છે આમાં પણ x ઘટકનો જ મળે છે y ઘટકમાં 0 મળે છે તો આનો અને આનો આપણે ગુણોત્તર શોધીએ તો ગુણોત્તર તો આનો શું છે -2mu અને આ જે છે આનો શું મળ્યું -2mu cos 30 તો માઈનસ માઈનસ ઉડી ગયા 2 ઉડી ગયા mu ઉડી ગયા તો 1/cos 30 તો 1/cos 30 એટલે શું થશે
cos 30 એટલે sin 60, sin 60 એટલે √3/2, તો 2/√3, તો જવાબ શું થશે 2/√3. તો આ રીતે એક્ઝામ્પલ આપણે બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો એક્ઝામ્પલ જોયું. હજુ એકવાર નજર કરી દઈએ તો બીજા એક્ઝામ્પલમાં દળ m આપેલું છે, વેગ v0 વેગ આપેલો છે, v અંતિમ વેગ એટલે એ શું થઈ જાય છે 0 થઈ જાય છે, કારણ કે ઊભી રહી જાય છે ગાડી. તો અંતિમ વેગ શું થઈ ગયો 0 થઈ ગયો. તો અને કેટલું અંતર કાપીને બુલેટ કેટલીક અંતર કાપીને ઊભી રહી જાય છે 0.6 મીટર. કેટલું અંતર કાપે છે 0.6 મીટર. તો બળ આપણે શું શોધવાનું છે, બળ શોધો. તો v² - v0² બરાબર 2ax પરથી એ પ્રવેગ મળશે, કારણ કે v જે છે એ 0 છે, v જે છે 0 છે. તો v0 જે છે v0² અને આ 2a છે એ અહીં ભાગાકારમાં આવશે 2x. તો એ મળશે આપણને v0 છે 90 છે, 2x એટલે 2 × 0.6. તો પ્રવેગ જે છે એ 6750 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળે છે. તો આપણે બળ શોધવાનું છે. તો બળ F બરાબર ma, F બરાબર ma. તો m આપેલો છે 0.04 અને એ પ્રવેગ આપેલો મળ્યો આપણને. તો બળ મળશે 270 ન્યૂટન, 270 ન્યૂટન બળ મળશે. ત્રીજું ઉદાહરણ જોઈએ તો y ગતિ દરમિયાન y બરાબર ut પ્લસ હાફ gt સ્ક્વેર, ut પ્લસ હાફ gt સ્ક્વેર આપેલું છે. તો બળ શોધવાનું છે. તો આપણે m દળ આપેલું છે, તો પ્રવેગ શોધવો પડશે. તો પ્રવેગ અંતર આપેલું છે ને પ્રવેગ શોધવું હોય તો અંતરનો પહેલાં વેગ શોધવો પડશે, પછી પ્રવેગ શોધવો પડશે. તો અંતર y બરાબર ut પ્લસ હાફ gt સ્ક્વેર છે. તો વેગ v બરાબર શું થશે dy/dt. તો વેગનું સમયની સાપેક્ષે વિકલન શું મળે u પ્લસ હાફ gt સ્ક્વેર છે, તો એનું વિકલન. તો t ઉડી જાય તો u અને આ t સ્ક્વેર છે એ 2 આગળ આવી જાય, તો હાફ g ઇન્ટુ 2t એટલે શું થશે u પ્લસ 2 ઉડી ગયા એટલે gt. તો વેગ મળશે u પ્લસ gt. હવે પ્રવેગ શોધીએ તો આનું વિકલન. તો u પ્લસ gt છે, તો આનું વિકલન uનું 0 અને gtનું tની સાથે જે ગુણાયેલું છે g એ બરાબર શું થશે g. તો પ્રવેગ મળ્યો. તો F બરાબર ma, તો F બરાબર ma એટલે કે F બરાબર mg. આ બળ મળ્યું આપણને. ઉદાહરણ 4 જોઈએ તો એવું કીધું છે કે બોલર 12 મીટર પ્રતિ સેકન્ડના વેગથી આવે છે કોઈ દડો, અને એટલા જ વેગથી પાછો ધક્કો મારે છે, એટલે કે પાછો બેટથી ધક્કો મારે છે. તો આવતો વેગ આપણે જો માઇનસ લઈએ તો જતો વેગ શું લેવો પડશે પ્લસ લેવો પડશે. દળ આપેલું છે, બોલનું દળ શું આપેલું છે 0.15 કિલોગ્રામ, 0.15 કિલોગ્રામ. તો બળનો આઘાત શોધવાનું છે, બળનો આઘાત શોધવાનું છે. તો બળનો આઘાત એટલે વેગમાનમાં થતો ફેરફાર. બળનો આઘાત એટલે શું થાય વેગમાનમાં થતો ફેરફાર, એટલે કે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. તો અંતિમ વેગમાન એટલે mv અને પ્રારંભિક વેગમાન એટલે mv0. m કોમન કાઢીએ તો શું થાય કૌંસમાં v માઇનસ v0. તો m લખ્યા v લખ્યા માઇનસ v0 છે માઇનસ, એટલે 12 ને 12 24 થઈ ગયા. તો 24 × 0.15 એટલે 3.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. હવે ઉદાહરણ 5 જોઈએ તો બે આકૃતિઓ આપેલી છે a અને b. તો આ આકૃતિ જુઓ કે આ આકૃતિમાં જતો અને વળતો બોલ દિવાલ સાથે અથડાવી અને પાછો આવે છે, એક જ દિશામાં આવે છે. u જતા અને u રિટર્ન બંને કેવા છે એક જ દિશામાં છે. તો આપણે એનો પ્રારંભ તો x ઘટક કેટલો જ આવશે, y ઘટક જે છે y ઘટક એ શું થશે 0. તો પ્રારંભિક જે છે એ શું થશે mu, વેગમાનમાં થતો ફેરફાર એટલે બળનો આઘાત એ વેગમાનમાં થતો ફેરફાર એટલે પ્રારંભિક વેગમાન શું થશે mu, અને અંતિમ વેગમાન એ શું થશે માઇનસ mu, કારણ કે રિટર્ન એ જ દિશામાં જાય છે.
તો અને વાય ઘટક તો શું થઈ જશે? પ્રારંભિક અને અંતિમ 0 જ થશે. તો બળનો આ ઘાત તો એક્સ ઘટકનો જ થશે. તો -mu માઇનસ mu, તો -2mu, કારણ કે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, તો અંતિમ વેગમાન -mu છે, પ્રારંભિક mu છે, તો -mu એટલે -2mu. હવે બી માટે જોઈએ તો બી માટે જુઓ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આમ યુ વેગ જે છે એ આમ આવે છે અને રિટર્નમાં આમ આવે છે. એટલે કે અહીંથી આ દિશામાં જાય છે બોલ અને આ દિશામાં 30° ખૂણે પાછો આવે છે. અહીંથી જાય છે અને અહીંથી પાછો આવે છે. તો 30° ખૂણો પાછો આવે છે. હવે જતો જે છે x ઘટકમાં આપણે જોઈએ તો cos આવશે. તો જતા જે છે એ અહીં જ આવશે. એટલે કે x ઘટક એટલે આ સાઈડ પોઝિટિવ, આ સાઈડ નેગેટિવ. તો આ આમ જાય છે તો આ પોઝિટિવ સાઈડ જ જશે. તો પ્રારંભિક શું થશે? mu cos 30 અને રિટર્નમાં આમ આવે છે. x ઘટક આ પોઝિટિવ, આ નેગેટિવ. તો આ સાઈડ આવે છે એટલે કે નેગેટિવ થશે. તો અંતિમ શું થશે? -mu cos 30. તો બળનો આકાર એટલે અંતિમ માઈનસ પ્રારંભિક, તો -2mu cos 30 થશે. હવે y ઘટક જોઈએ તો y ઘટકમાં શું આવશે? sin. તો y ઘટકમાં આમ આવે છે એટલે કે આમ જાય છે. y ઉપર જાય જ્યારે બોલ જે છે નીચે તરફ આવે છે એટલે પ્રારંભિક શું થશે? -mu sin 30. અંતિમ, તો અંતિમ પણ આમ આવે છે તો y ઉપર જાય જ્યારે આ બોલ જે છે નીચે તરફ આવે છે તો એ પણ શું થશે? અંતિમ -mu sin 30. તો બળનો આકાર એટલે અંતિમ, તો -mu sin 30 માઈનસ આ માઈનસ એટલે પ્લસ થઈ જાય mu sin 30 એટલે 0 થઈ જાય. તો y ઘટકમાં તો 0 જ મળે છે. આમાં પણ y ઘટકનો 0 મળે છે. તો ગુણોત્તર કીધો છે તો x ઘટકનો -2mu છે અને b માટે x ઘટકનો શું મળે છે? બળનો આકાર -2mu cos 30. તો આ બંનેનો ગુણોત્તર લઈએ તો cos 30 એટલે √3/2, 2 પર આવી જાય તો 2/√3. તો આ છે ઉદાહરણ 2, 3, 4 અને 5.